અગર પહેલા મને ખબર હોત તો ઘણો ટાઈમ બચી જાય, પણ આજે વાત માત્ર સમય બચાવવાની નથી, એક જીવ બચાવવાની છે, કારણ કે જીવ સેવા એ જ શિવ સેવા. તો અમે પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે નીકળી ગયા છીએ. તો હું છું એવીઆઈ સોલંકી, અને આજે હું અને છોટે પહોંચી ગયા છીએ એક અત્યંત અદ્ભુત ઉજવણીનો હિસ્સો બનવા માટે. આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ ના આંગણે ભાઈઓની એક નવી ઉડાનની ઉજવણીમાં ને સૌ પ્રથમ શ્રી ગણેશના આશીર્વાદ સાથે શુભારંભ થયો. ને અહીંયા તો માનવ મહેરામણ જોવા જેવો હતો. શ્રીફળ અર્પણ કરાયું, ત્યારબાદ એમ્બ્યુલન્સનું પૂજન તથા તિલક કરવામાં આવ્યું. તો ગર્ભવતી માતાઓ માટે નિઃશુલ્ક આપતકાલીન એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ સેવાથી અનેક માતાઓ અને નવજાત શિશુઓના સમયસર સારવાર મળી શકશે. ને નીલુભાઈએ એમ્બ્યુલન્સની પ્રદક્ષિણા કરી અને ઉપસ્થિત તમામ મહેમાનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ને એમ્બ્યુલન્સની અંદર પણ તિલક અને રક્ષા સૂત્ર બાંધી શુભ શરૂઆત કરવામાં આવી. વિનામૂલ્યે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા બદલ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ભાઈઓ અને સેવાભાવીઓ ટીમને દિલથી અભિનંદન. આઝાદ ગ્રુપની ફેમિલીને એક યાદગાર ફ્રેમમાં કેપ્ચર કરી લીધી. પહેલા આશ્રય એક મૂંગા જીવથી શરૂ થઈ ગયો. ભગવાનના આશીર્વાદ વરસતા રહે.